રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે આજથી તુલસીદાસજીની શ્રી રામચરિત માનસમાં અરણ્ય કાંડ શરૂ કરવાનો છે. તુલસીદાસે રામચરિત માનસ લખી અને એ રામચરિત માનસના 7 કાંડ લખ્યા તુલસીદાસે. પેલો કાંડ છે બાલકાંડ, બીજો કાંડ છે અયોધ્યા કાંડ, ત્રીજો કાંડ અરણ્ય, ચોથો કિષ્કિંધા, પાંચમો સુંદરકાંડ, સુંદરકાંડ પછી લંકા યુદ્ધ કાંડ અને છેલ્લે ઉત્તરકાંડ. એમ કહે કે ભગવાનના ધામમાં જવા માટે તુલસીદાસે 7 સીડી બનાવી દીધી, જેથી જીવ રામચરિત્ર ગાઈને ભગવાનના ધામમાં જઈ શકે. આ 7 સીડી તુલસીદાસે બનાવી દીધી છે. સાથે 7 કાંડ મનોરમ છે, જ્ઞાનપ્રદ છે, ભગવાનની મહિમાથી ભરેલા છે અને એક એક કાંડમાં તુલસીદાસે રસ અને રહસ્ય ભરી દીધા છે. એટલા માટે જ જ્યારે કાશીમાં વિદ્વાનો અને તુલસીદાસની ટક્કર થઈ, વિદ્વાનો એમ કહે કે તુલસીદાસજીની રામાયણ નહીં ચાલે, કારણ કે એ રામાયણ હિન્દીમાં છે, ભાષામાં છે અને અમે તો કેવલ સંસ્કૃતને જ માનીએ છીએ, સંસ્કૃત સિવાય બીજી ભાષાને માનતા નથી. કાશીમાં હલ્લો થઈ. તો બધા કે એક કામ કરો, આપણે છે ને આ રામાયણને શિવજીના મંદિરમાં મૂકી દઈએ. શિવજીના મંદિરમાં મૂકી દઈ પછી શિવજી જે નિર્ણય કરે ને એ નિર્ણય સાચો. એવું કરીએ તો ઠીક છે, એવું કરીએ. તો રામાયણ બધાથી નીચે રાખી અને સંસ્કૃતના પુસ્તકોને ઉપર રાખ્યા. રામાયણને નીચે એટલે રાખી કારણ કે રામાયણની હીન દેખાડવા માટે નીચે રાખે છે. પણ બીજે દિવસે જ્યારે શિવજીના મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા તો તુલસીદાસજીની રામાયણ ઉપર શિવજીએ લખી દીધું હતું સત્યમ શિવમ સુંદરમ. સત્ય છે, તુલસીદાસજીની રામાયણ સત્ય છે, શિવ એટલે કલ્યાણકારી છે અને સુંદર છે. આવું સ્વયં શિવજીએ લખી દીધું છે રામાયણ ઉપર. ત્યારથી આ રામાયણનો ગ્રંથ અતિ લોકપ્રિય થયો છે અને હજારો જનતાનું કલ્યાણ કરે છે એવું દિવ્ય આ રામચરિત્ર છે. એક વખત કેશવ કવિને કોકે પૂછ્યું કે તમારી કવિતા હારી કે તુલસીદાસની કવિતા હારી? તો કેશવ કવિએ કીધું કે મારી કવિતા હારી. મારા જેવી કવિતા કોઈ લખતા જ નથી. તુલસીદાસ પણ મારા જેવી કવિતા ન લખી શકે, કવિતા મારી સારી. તો કે હે તમારી કવિતા હારી? તો તુલસીદાસજીની રામાયણમાં કવિતા જ છે, એ કવિતા હારી નથી? ત્યારે કેશવ કવિ કહે કે તુલસીદાસજીની રામાયણને કવિતા નો કહેવાય, એને કવિતા કેવું એ મૂર્ખતા છે. તુલસીદાસની રામાયણની તો પ્રત્યેક ચોપાઈ મંત્ર છે. એક એક ચોપાએ ભગવાન રામ પ્રસન્ન થાય છે, એક એક ચોપાએ ભગવાન રામ આનંદથી નાચી ઉઠે છે. તુલસીદાસજીની રામાયણને કવિતા ન કયો, એ તો મંત્ર છે. એટલે રામાયણની ચોપાઈ કોઈ પણ તમને ગમી જાય અને જો ઈ ચોપાઈ ઉપર તમે ફોકસ કરશો, મતલબ એ ચોપાઈને બોઈલે રાખશો વારંવાર, તો એનું ફળ તમને જરૂર મળશે. માની લ્યો તમને નાના મોટા રોગો પરેશાન કરતા હોય તો તમે જો આ ચોપાઈ બોઈલે રાખશો ને, દૈહિક દૈહિક ભૌતિક તાપા રામ રાજ કાહુ હી નહીં વ્યાપા. દૈહિક દૈવિક અને ભૌતિક 3 પ્રકારના તાપ રામ રાજ્યમાં કોઈને નહોતા. જો વારે ઘડીએ હાલતા ચાલતા ઉઠતા બેસતા દિવસમાં 100 વખત પણ તમે આ ચોપાઈને યાદ કરી લેશો તો તમારા રોગો નષ્ટ થઈ જશે. મારો વિશ્વાસ છે કે તમને કોઈ રોગ સતાવશે નહીં, નિશ્ચિત કોઈ રોગ નહીં સતાવે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ તમારે આ ચોપાઈને શ્રદ્ધાપૂર્વક જપવી પડશે. એવી રીતે માનો તમને કોઈ સંકટ આવી ગયું, કોઈ દુઃખ આવી ગયું, તો આ ચોપાઈ જપી શકાય. દીન દયાલ બિરુદ સંભારી હરવું નાથ મમ સંકટ ભારી. હે દીન દયાળ રામ, હે કરુણામય રામ, તમે તમારું બિરુદ સંભાળો. તમારું બિરુદ દીન દયાળનું બિરુદ છે. એ બિરુદ સંભાળો અને બિરુદ સંભાળીને તમે મારા સંકટનું હરણ કરો. સીતાજી આ ચોપાઈ બોલે છે. દીન દયાલ બિરુદ સંભાળી
હરવું નાથ મમ સંકટ ભાઈ. તો મારો કહેવાનો ભાવ છે કે એક એક ચોપાઈ મંત્ર છે, એક એક કોઈ પણ ચોપાઈ લઈ લો તમે તો એ ચોપાઈઓ તમને બહુ ફાયદો કરશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. ઘણા લોકો હનુમાનજીની આ ચોપાઈ પણ બોલતા હોય છે, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. કોઈ કઠિન કામ હોય અને તમારું એ કઠિન કામ ન થતું હોય તો આ ચોપાઈ બોલવાની ને હનુમાનજીને રીઝવવાના. રામ ભક્ત હનુમાનજીને કે કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. કહેવાનો ભાવ છે આવી રીતે રામાયણની પ્રત્યેક ચોપાઈ મંત્ર છે, પણ પ્રત્યેક ચોપાઈ તો હું આવતી જશે એમ લેતો જઈશ કે કઈ ચોપાઈ કઈ રીતે તમને ઉપયોગી થશે એ હું લેવાનો પ્રયત્ન કરીશ. આવી વસ્તુ છે. તો આપણે આજે અરણ્ય કાંડમાં પ્રવેશ કરી છીએ. અરણ્ય કાંડ એટલે જંગલની અંદર ભગવાન રામજીએ કેવી રીતે નિવાસ કર્યો, ઋષિ મુનિને કેવી રીતે મળ્યા, ઋષિ મુનિને મળીને કેવી રીતે સત્સંગ કર્યો, કેવી રીતે એને સુખ આપ્યું, એનું વર્ણન અરણ્ય કાંડમાં છે. ઉપરાંત સીતા હરણ પણ અરણ્ય કાંડની અંદર જ થાય છે અને રામ સીતાજીને ગોતવા નીકળે છે ત્યાં સુધી અરણ્ય કાંડ છે. પછી સબરી મિલન થાય છે અને કિષ્કિંધા કાંડની અંદર સુગ્રીવ મિલન થાય છે. સબરી મિલન સુધી અરણ્ય કાંડ કહી શકાય. સબરી મિલન સુધી અરણ્ય કાંડને આપણે ગણવું હોય તો ગણી શકાય છે. આવી વસ્તુ છે. તો આપણે અરણ્ય કાંડમાં પ્રવેશ કરીએ તો અરણ્ય કાંડનો પ્રથમ શ્લોક શિવજીની વંદનાનો છે. અરણ્ય કાંડના પ્રથમ શ્લોકમાં શિવજી વંદના કરે છે. ધર્મ રૂપી વૃક્ષના મૂળ. શિવજી કોણ છે? તો કે ધર્મ રૂપી વૃક્ષના મૂળ છે શિવજી. જો કોઈ ખરેખર ધર્મના માર્ગ ઉપર હાલવું હોય, કોઈ ખરેખર ધર્મનું પાલન કરવું હોય તો શિવ ભક્ત અવશ્ય બને. શિવ ભક્ત બનવું એટલે હું એમ નથી કહેતો કે તમારા ઈષ્ટદેવતા રાધા કૃષ્ણ હોય તો એને શિવજી કરી નાખો, એમ નહીં. મતલબ શિવજીનો આદર કરવો, કારણ કે શિવજીના આદર વગર કોઈની રાધા કૃષ્ણની ભક્તિ સફળ થતી નથી. એટલે શિવજી કૃષ્ણ ભક્તિના ધર્મના મૂળિયા છે. જો શિવજીમાં શ્રદ્ધા હશે, તમે એના મંદિરે દંડવત પ્રણામ કરતા હશો, આદર કરતા હશો તો પ્રસન્ન થઈને શિવજી તમને ભક્તિ આપશે. કારણ કે ધર્મ અને ભક્તિના મૂળ તો શિવજી જ છે. પછી કહે છે વિવેક રૂપી સમુદ્ર કો આનંદ દેને વાલે પૂર્ણ ચંદ્ર. આ બધી વસ્તુ બહુ રહસ્યમય છે. જેમ જેમ ચંદ્રની કળા વધે ને એમ એમ સમુદ્રના મોજામાં ઉફાણ આવતું જશે. જેમ જેમ ચંદ્રની કળા વધશે ને એમ સમુદ્રના મોજા વધુ ઉછળશે. કારણ કે નિયમ છે કે ચંદ્રની તાકાત છે ને એ સમુદ્રના મોજાને ખેંચે છે, એવો નિયમ છે. એટલે અહીંયા લખ્યું છે કે જયારે પૂર્ણ ચંદ્ર હોય, પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર હોય ત્યારે તો સમુદ્ર ગાંડો તૂર બની જાય છે. પૂર્ણિમાના દિવસે સમુદ્ર એવો ગાંડો તૂર બની જાય છે કે એના મોજા એવા ઉછળતા હોય છે કે ન પૂછો વાત. આવી વસ્તુ છે. એવી રીતે વિવેક રૂપી સમુદ્રને આનંદ દેવા વાળા પૂર્ણ ચંદ્ર શિવજી છે. મતલબ જેનામાં વિવેક છે કે પ્રભુનું ભજન કરી લેવું જોઈએ. પ્રભુના ભજન માટે જ આપણે મનુષ્ય જન્મ મળ્યો છે એવો જેને વિવેક થઈ ગયો છે એના હૃદયની અંદર આનંદનો સમુદ્ર ઉછાળા મારશે. આનંદનો સમુદ્ર. શું કામ? તો કે જેને વિવેક પ્રાપ્ત થઈ ગયો છે એને આનંદ આપવા માટે શિવજીને જવાબદારી હોય છે. ભગવાન કૃષ્ણએ કીધું છે કે જેમ ચંદ્ર સમુદ્રને આનંદ આપે છે એમ હે શિવજી જેને મારી ભક્તિ મળી ગઈ છે, રામ ભક્તિ મળી ગઈ છે એવા વ્યક્તિઓને વિવેક આપીને તમે એને આનંદ આપજો. જો વિવેકમાં આનંદ હોય. જેવી રીતે તમે પરીક્ષામાં બેઠા હોય અને કોઈ પ્રશ્નનો તમે હલ કરી લ્યો, કોઈ પ્રશ્ન તમને આવડતો હોય તો તમારું હૈયું નાચવા મળશે કે આહા આ પ્રશ્ન મને આવડે છે. એમાં વિવેક આવી જાય ને કે ભગવાનનું ભજન જ સત્ય છે, સંસાર અસત્ય છે, તો એ વિવેકનો એક આનંદ હશે. હું તો મારા અનુભવ ઉપરથી કહું છું. અમે બરસાના આવી ગયા છીએ અને સમજાઈ ગયું છે કે આ જ વસ્તુ સત્ય છે. બરસાનામાં ભજન કરીએ એ જ સત્ય છે. એવો વિવેક થઈ ગયો છે તો અમને અહીંયા આનંદ આવે છે. એવું લાગે છે કે જાણે જીવનની મંજિલ મળી ગઈ, જાણે જીવનમાં
જે ઠેકાણે પહોંચું તો એ ઠેકાણે પહોંચી ગયા. આમ આનંદ આનંદ છે. બરસાના આવ્યા પછી મને કોઈ દી એમ નથી થયું કે આનાથી વધુ ક્યાંય આનંદ હશે અને એ આનંદ મારે ગોતવા જવાનો છે, એવું કોઈ દી નથી થયું. તો અમે અનુભવ કર્યો, ભલે અમને ભગવાન નથી મળ્યા, પણ ખાલી વિવેક થઈ ગયો છે કે પ્રભુ ભજન કરી લેવામાં જ મજા છે. એવો વિવેક થઈ ગયો છે તો પણ અમને અહીંયા આનંદ આવે છે કે વાહ, ભગવાને અમને ઠેકાણે પહોંચાડી દીધા. તો વિવેકનો એક આનંદ છે. જેમ જેમ તમે શાસ્ત્રનું અધ્યયન કરશો, ભગવાનના ચરિત્રોનું અધ્યયન કરશો, ભક્તોના ચરિત્રોનું અધ્યયન કરશો, એવી રીતે તમારો વિવેક ખીલતો જશે, તમારી નિષ્ઠા મજબૂત થતી જશે અને એ નિષ્ઠાનો પર તમને એક અલૌકિક આનંદ મળશે. એવો એવો આનંદ મળશે કે જાણે તમારા હાથમાં માનો ડોંગરેજી મહારાજનું ભાગવત આવ્યું હોય અને એમાં તમે 2 પાના વાંચ્યા હોય ને રસમય કથા વાંચી હોય તો કામ કરતા કરતા એનું ચિંતન રહેશે કે ઓહો, આ કેવો રસ છે આની અંદર. એટલે વિવેક રૂપી સમુદ્રને રસ આપવા વાળા શિવજી છે. તમે વિવેક વધારો. શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો શંકર પાર્વતીને શ્રદ્ધા અને વિશ્વાસનું રૂપ કીધું છે. વિવેકથી શ્રદ્ધા અને વિશ્વાસ વધે છે. જેમ જેમ વિવેક વધે ને મનુષ્યનો શ્રદ્ધા અને વિશ્વાસ વધે, અને શ્રદ્ધા અને વિશ્વાસ વધે ને એમ જીવને આનંદ મળે. કાચું પોચું હોય તો આનંદ ન મળે. કાચી પોચી કોઈ ભક્તિ કરતા હોય તો એને એટલો આનંદ મળતો નથી. પણ વિવેકપૂર્વક શ્રદ્ધા સાથે શાસ્ત્રમાં વિશ્વાસ રાખીને ભક્તિ કરે છે ત્યારે એમને અપૂર્વ આનંદ મળે છે. નિશ્ચિત દિવ્ય આનંદ મળે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. જો હવે વિવેક રૂપી આ વસ્તુ કઈ રીતે આનંદ આપે છે, હું તમને એનું ઉદાહરણ આપું. ઉદાહરણ એવું છે કે ડોંગરેજી મહારાજની ભાગવતની પ્રસ્તાવનામાં ડોંગરેજી મહારાજનું થોડુંક ચરિત્ર લખ્યું છે. તો એ ચરિત્રમાં એક પ્રસંગ એવો આવે છે કે ડોંગરેજી મહારાજ એકવાર મુંબઈ કથા કરવા ગયા. તો ડોંગરેજી મહારાજ ત્યારે કથા છે ને ગુજરાતીમાં કરતા હતા. ગુજરાતીમાં કથા કરતા હતા ને ડોંગરેજી મહારાજ, તો કેટલાય હિન્દી ભાષી લોકો હતા એ કથાને સમજી નહોતા શકતા, પણ ગુજરાતી ભક્તો કથા સાંભળતા સાંભળતા રોતા હતા, રડતા હતા. તો હિન્દી ભાષી ભક્તોને એમ થયું આ અમે ગુજરાતી જાણતા હોત તો અમે કથાનું આસ્વાદન કરી શકત, કથાનો રસ લઈ શકત. પણ અમે હિન્દી જાણતા નથી, પણ સોરી ગુજરાતી જાણતા નથી. પછી ડોંગરેજી મહારાજ મુંબઈની કથા કરીને ગયા ને તો એના ઉપર 1000 ટપાલ આવી, પૂરી 1000 ટપાલ કે મહારાજજી તમે હિન્દીમાં કથા કરતા જાઓ તો છે ને અમને લોકોને પણ લાભ મળે. તો ડોંગરેજી મહારાજે બધાને ના પાડી દીધી કે ભાઈ હું હિન્દીમાં તો કથા ન કરી શકું, કારણ કે હિન્દીમાં જો કથા કરું ને તો મારે એમાં છે ને મન રાખવું પડે. એમાં મન રાખવું પડે હિન્દીમાં કથા કરું તો, અને એમાં મન રાખવું તો મને ભગવાનનું ચિંતન ભૂલાઈ જાય. અને ભગવાનનું ચિંતન ભૂલાઈ જાય એવું હું કે કરવા માંગતો નથી. એટલે હું તો ભાઈ ગુજરાતીમાં જ કથા કહીશ. કારણ કે જે ભાષા આપણે જાણતા ન હોય ને એ ભાષામાં આપણે મન લગાડીએ ને તો ચિંતન ભૂલાઈ જાય, ભાષામાં ધ્યાન વયું જાય કે ભાષા બરોબર બોલાય છે કે નહીં. પણ ગુજરાતીમાં આપણે બોલતા હોય ને તો સહેજ બોલતા હોય. આવી વસ્તુ છે. તો ના પાડી ડોંગરેજી મહારાજે. તો કાનુડાએ રાતે સપનામાં કીધું કે ડોંગરેજી મહારાજ તમે કથાની કેમ ના પાડી દીધી? તો કે પ્રભુ હિન્દીમાં કથા કરો ને તો મારે શબ્દમાં મન દેવું પડે, અને શબ્દમાં મન દઉં ને તો તમારું ચિંતન ભૂલાઈ જાય. તો કે તને ગુજરાતી કોને શીખાડ્યું? ભગવાન બોલે છે. તો કે તમે શીખાડ્યું પ્રભુ, તમારા વગર અમને ગુજરાતી કોણ શીખાડે? તો કે હિન્દીમાં કથા કરતા જાઓ, હિન્દી પણ હું તમને શીખાડી દઈશ. એમ કહે છે ભગવાન કૃષ્ણ કે હિન્દી પણ હું તમને શીખાડી દઈશ, તમે હિન્દીમાં કથા કરતા જાઓ. ત્યારે એને કીધું પ્રભુ તમારી આજ્ઞા હોય તો હું હિન્દીમાં કથા કરું. પછી ડોંગરેજી મહારાજે હિન્દીમાં કથા કરવાનું ચાલુ કર્યું અને ભગવાને ખૂબ એને કથા કરાવી હિન્દીમાં. ખૂબ કથા કરાવે છે ભગવાન હિન્દીમાં ડોંગરેજી મહારાજ. તો આવો પ્રસંગ વાંચીએ ને તો આપણો વિવેક જાગે કે જો ભગવાન બધું શીખાડી દેશે. ડોંગરેજી મહારાજને હિન્દી શીખાડ્યું એમ મારે શાસ્ત્રમાં જે જરૂર હશે એ શીખાડશે, જે જરૂર હશે એ વચાવી દેશે ભગવાન, જે જરૂર હશે એ પ્રસંગ વચાવી દેશે. એમ વિવેક ખુલે તો વિવેકનો આનંદ હોય. તમે ભગવાનના ભક્તોના ચરિત્રો વાંચો અને ચરિત્રો ચિત્તમાં ચડી જાય, ભાવમાં આવી જાય ને તો એ પ્રસંગો પણ તમને આનંદ આપે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે શિવજીને
વિવેક રૂપી સમુદ્ર જેના હૃદયમાં છે, જે ભક્તના હૃદયમાં, એને આનંદ આપવા વાળા કીધા. તો હજી શિવજીની વંદના તો બહુ મોટી છે.